શાંત રહેજે, તારો પણ સમય આવશે. એ શબ્દો માત્ર સુવાક્ય નથી, એ તો ભગવાન કૃષ્ણની વાણી છે. એ વાણી કે જે જગતના તમામ દુઃખમાં આશાનો દીવો છે. જ્યારે બધું તૂટી જાય, જ્યારે આશા છિન્ન ભિન્ન થાય, જ્યારે વ્યક્તિની આંખોમાં દુઃખની ભીની કાયમી ચાંદણી વસે, ત્યારે એ અવાજ અંધારામાં સંભળાય છે, શાંત રહેજે, તારો પણ સમય આવશે. મોટા યોદ્ધા પણ કોઈ દિવસ નાની નિષ્ફળતાથી તૂટી જાય છે. પાંડવોની જેમ દરેક માનવી ક્યારેક અત્યાચારનો સામનો કરે છે, પણ હૃદયમાં જ્યાં વિશ્વાસ છે કે કૃષ્ણ છે મારી સાથે, ત્યાં અંતે ન્યાય ચોક્કસ થાય છે. ક્યાંક અંતઃકરણના અંતરાએ બેસેલા એ કૃષ્ણ કહે છે, હમ હે ના, તું ફિકર ન કર, બસ શાંત રહે છે. તને લાગશે કે તું એકલો પડી ગયો છે, કોઈ તારી સાથે નથી. ઘોઘવાટમાં એક પણ અવાજ નથી, એક પણ હાથ નથી, એક પણ આશ્વાસન નથી. પણ એમ માન ન કર, એની આજ્ઞા બિનશબ્દ હોય છે, પણ અસરકારક હોય છે. એ કદી ઊંચે અવાજે કહીને નથી આવતા, એ તો તારા હૃદયની તરસમાં સ્વયં છલકાય છે. એ કહે છે, રાહ જોઈશ તો રાહ દેખાડશ, દુઃખ સહેશ તો શક્તિ મળશે, ધીરજ રાખીશ તો તારો સમય પણ આવશે. કેટલા લોકોના મુખે આવી ગઈ છે આ વાણી, શાંત રહેજે. એક એવી વાણી કે જે સમયથી ઘણી આગળ છે. એમાં આશાનું સાંજ છે, શાંતિનો સવાર છે. જ્યારે ઘઉં ધરતીમાં વાવાઈને અવકાશ જોઈ રહ્યું હોય છે, ત્યારે એને ક્યાં ખબર હોય છે કે એમાંથી એક નવી ફસલ જન્મશે. એ શાંત રહે છે, માટીનો ભાર સહે છે, વરસાદ સહે છે. તું પણ એ ઘઉં સમાન શાંત રહે. તારા સપનાનું બીજ હવે રોપાયું છે, એ ઉગશે પણ એક દિન, અને એ દિવસે તું કહેશે, આ બધા દિવસો વૃથ નથી ગયા. તું જીવનમાં નિષ્ફળતાને તારી હાર ન માન, કારણ કે કૃષ્ણની દૃષ્ટિમાં દરેક પળ શિક્ષા છે, દરેક રાત અનુભવ છે, અને દરેક સહન તારા નસીબને ઘડી રહ્યું છે. આજે જો બધું તૂટી ગયું લાગે છે, તો એ મારો માર્ગ છે, તને નવેસરથી ઊભું કરવાનો. હું તને તોડીશ નહીં, તને ઘડીશ, પણ એ માટે તું સહન કર, શાંત રહેજે. જગતના સૌથી મોટા વિજય કદી શબ્દોના હંગામાથી ન થતા, તેઓ તો અંદરના શાંતિથી થાય છે. તું દુઃખી છે કેમ કે તું સમજ્યો કે મને જવાબ મળવો જોઈતો હતો, પણ યાદ રાખ, મારે તને જવાબ આપવા કરતા તને સંભાળવાનું વધુ મહત્વનું લાગે છે. મારો જવાબ શબ્દોમાં નહીં, સમય દ્વારા આવે છે, અને એ ઉત્તર હોય છે એકદમ ચોક્કસ. એ ઉત્તર તને માન આપશે, વિજય આપશે, આત્મસંતોષ આપશે. એ માટે મારે તને તૈયાર કરવું પડે છે, અને એ તૈયારી માટે તું શાંત રહે છે. આ દુનિયામાં કદી કશું જ શાશ્વત નથી. આજે જે તને રડાવે છે, એ કાલે તારા પગની નીચે હશે. આજે જે તને તોડે છે, એ કાલે તારી શક્તિનો આધાર બનશે. તું શાંતિથી રાહ જો, કેમ કે મારે તને ખાલી નહીં રહેવા દીધો. તું તો મારી કૃપાથી ભરેલો રહેશે, પણ એ માટે તું સહન કરવાનું શીખ. જ્યારે શત્રુ સામે ઊભો હોય અને તું નિર્દોષ હોય, ત્યારે ધીરજ રાખવી એ શસ્ત્ર બને છે. તું આજ નહીં પણ કાલે ઊંચી અવાજે જીતની વાત કરતો હશે. આજે તારા હોઠ મૌન છે, પણ હું જાણું છું તું તૂટી નથી પડ્યો, તું ઘડી રહ્યો છે. મને ખબર છે કે તું ક્યારેક તૂટી પડ્યો છે. રોજ રાતે ઊંઘ આવે એ પહેલા આંખો ભીની થઈ જાય છે. કોઈને કહેવું હોય છે, પણ કોઈ સાંભળે એવો લાગતો નથી. મન કહે છે, આ બધું શા માટે? હું શું ખોટું કર્યું છે? અને એ સવાલ હું સાંભળું છું. હું જાણું છું કે તારા હૈયાની હેરાની કેટલી ઊંડી છે, પણ એ કાળજીએ તને મારાથી નજીક લાવ્યું છે. એ તારી વેદનાને તારા વિકાસમાં ફેરવી નાખશે. તું જો શાંતિથી જીવી લે તો તારો દરેક શ્વાસ પવિત્ર બની જાય. તું જો તારી વ્યથા પર ભાર ન મૂકે અને મારું નામ લેતો રહે, તો તારી અંદર એવી શક્તિ જન્મે કે તું તારી સ્થિતિ બદલાવી શકે. તું તફાવત જોવા લાગશે. કાલ સુધી જે તને નુકસાન લાગતું હતું, એ જ તારો આશીર્વાદ બનીને આવશે. ઘણીવાર તારા દુઃખનું કારણ તારી જ શ્રદ્ધા હોય છે. તું વધારે અપેક્ષા રાખે છે, વધારે માણસો પર વિશ્વાસ કરે છે, પણ એ તૂટી જાય એટલે જ સાચું શિખર ઊભું થાય છે. ત્યારે જ તું શીખે છે કે એકમાત્ર ભરોસો ભગવાન પર હોવો જોઈએ. બાકી બધું ક્ષણભંગુર છે. જે પાંદડું આજે જમીન પર પડે છે, એ કાલે હવાને ઉડી જાય છે. એ હવા એટલે સમય, અને એ પાંદડું એટલે તું. આજે તું નીચું હોઈ શકે, પણ કાલે તું ઊંચું ઉડી શકીશ. બસ વિશ્વાસ રાખ, હું છું તારા સાથ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ કાળે તારો પણ સમય આવશે. જેમ હું પાંડવો માટે સમય ઊભો કર્યો, તેમ તારા માટે પણ કરીશ. પાંડવોની જેમ તું પણ ઘણા દુઃખ સહન કરશે, પણ હું તને છોડીશ નહીં. મારો આશીર્વાદ તારા સાથે રહેશે. જેમ એક વાદળોથી ભરેલો આકાશ હંમેશા રહેતો નથી, તેમ તારો આ અંધકાર પણ કાયમી નથી. દરેક અંધકાર પછી પ્રકાશ આવે છે. આજે જો તું આ પંક્તિ વાંચી રહ્યો છે, તો જાણ કે તું હજી યાત્રામાં છે. તું હજી હાર્યો નથી. બસ થોડું આગળ વધવાનું છે, અને એ આગળ હું લઈ જઈશ.
તારા વચનોમાં ભલે શક્તિ ન હોય પણ તારા મૌનથી મહાન શક્તિ જન્મે છે. તું જ્યારે રડવાનું છોડીને મરજી રાખે છે ત્યારે તું નમ્રતા સાથે શક્તિશાળી બને છે. તું શાંત રહીને પણ દુનિયા જીતી શકે છે. એ શાંતિમાં મારી સાથે તારો સ્નેહ છે અને એ તારે જીતનો પાઠ છે. મારું નામ લે, મારું ધ્યાન રાખ. જ્યારે તું કુંપળ સમાન શાંત રહે છે ત્યારે એક દિવસ તું વૃક્ષ સમાન ઊભો થશે. તે દિવસે તું કહેશે, જય શ્રી કૃષ્ણ. આજે મારી જીત એ કારણ બની કે હું તૂટી ન ગયો, હું શાંત રહી ગયો. તો હવે તું શ્વાસ ખેંચ અને હૈયે મારો સંદેશ લખ. શાંત રહેજે, તારો પણ સમય આવશે. બધું ઉકળતું હોય ત્યારે અંદર શાંતિ લાવવી ખૂબ મોટો પ્રયત્ન હોય છે, પણ એમાં જ બધાની રીત મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે તું ઊભો રહી જાય એ પહેલા હું તને હાથ પકડીને ઊભો કરું. એ માટે તું મારી તરફ તો જોઈ, બાકી તું તૂટતો જાય ધીમે ધીમે. તો કેવી રીતે કહું કે તારો સમય આવશે? તારે કદાચ લાગતું હશે કે એના જેવા બધા આગળ વધી જાય છે. મને તો કોણ પૂછે છે? હું તો જેવું છું એમ જ છું. તારા અંદર એક જુસ્સો હતો, એક આગ હતી. હવે એ ક્યાં ગઈ? એ તો હજી છે રે. તું એની પર ધૂળ પડી જવા દીધી છે. તારે એકવાર હાથ ફેરવવો છે. અંદરથી પોતે બોલી ઉઠે, હું તૂટી શકું નહીં. તારા લલાટ પર લખાયેલું નથી કે હંમેશા દુઃખ જ સહન કરવાનું છે. એ તો તારી પરીક્ષા છે કે તું કેટલો ઊંડો જઈ શકે છે, તું કેટલી સહન શક્તિ ધરાવે છે. કૃષ્ણ તો કોઈ દિવસ તારા હાથ છોડતો નથી, પણ તું એટલો તો થાકી ગયો છે કે એને જ ભૂલી ગયો છે. એ જ તો કહે છે, શાંત રહેજે, તારો પણ સમય આવશે. તું બસ થોડો સમય શાંત રહીને જોઈ. કેટલા વારો એવું બનશે કે તું પોતે કહીશ, ભગવાન મારા માટે શું લાવ્યા છે એ તો કલ્પના બહાર છે. પણ એ માટે તારે આજે હંમેશા કરતા અલગ રીતે જીવવું પડશે. તું ચાંપતો રહીને નહીં, બાહેધરી કરીને પથ્થર જેવી મજબૂતી લઈને જીવ. લોકો કહે છે કે તું સુસ્ત છે, તું હારેલો છે, પણ કૃષ્ણ તો જાણે છે કે તું હજુ લડી શકે છે. પાંડવો પણ જ્યારે બેકાબુ હતા ત્યારે મેં એમના માટે માર્ગ ખોલ્યો. બસ એમણે મારું નામ લીધું, એ જ નામ તને પણ ઉગારશે. પણ કોલિંગ તો કર, યાદ તો કર. મારે આવે એ પહેલા તું ભણકાર દેહે મુરારી. હવે તું જ મારો સાથી. શ્રી કૃષ્ણ કહે છે, હા, તું કેટલા વર્ષથી દુઃખમાં છે એ હું જાણું છું, પણ એ દુઃખ તને લોહીલુહાણ નહીં, લોહીદાર બનાવે એ મારો ઈરાદો છે. તું જેમ તોડી પાડે છે એમ હું તને ઘડું છું. જેમ લોખંડ તપે છે એ જ વાળું બને છે, તેમ તું આજે દુઃખમાં તાપે છે, એટલે જ તું એક દિવસ બીજાને છાંયો આપીશ. એટલે શાંતિ રાખ, મૌન ધારણ કર. જ્યારે બધું ઉથલપાથલ લાગે ત્યારે પોતાના ભીતર ઉતરી જઈ. હું ત્યાં મળીશ. તું જ્યાં તૂટી જવાનું થાય એ જ ક્ષણે હું તારા શ્વાસની વચ્ચે ઊભો રહી જઈશ. બસ તું મારી ઉપસ્થિતિ સ્વીકારી લે. તું એમ ન સમજ કે ભગવાન ભૂલ્યા છે. નહીં રે, ભગવાન તો એ છે જે તારું દુઃખ સાંભળી રહી છે, પણ તારા માટે જે લાવવાનું છે એ પહેલા તારા ભીતરમાં જગ્યા ખોલી રહ્યો છે. તું જે ગુમાવ્યું છે એ નાસ્તી નથી, એનો અર્થ તારી રચનામાં છે. તારે જે મળવાનું છે એ તો મહાન છે, પણ એ માટે તું તૈયાર તો થા. શાંત રહેજે. તારા મનમાં હાલ તોફાન છે, છતાં તું જો ભીતરે શાંતિ લાવશે તો તને તારું ભવિષ્ય પણ સ્પષ્ટ દેખાશે. કૃષ્ણના ચરણોમાં શરણાગતિ લેવી એ માનો કે બધું એને સોંપી દઈએ, પછી તું તારું કામ કરતો રહે. પરિણામ તો એ આપશે. કેટલાક સંસારિક સંબંધો તૂટે છે એ તારી ભૂલ નથી, એ તો તને સાચા સંબંધોના પાટા પર ચઢાવવાનો મારો માર્ગ છે. જે તને અસલી પ્રેમ નહીં આપી શકે એમના દોરડા હું તોડી નાખું, એમાં તારો બચાવ છે. કદી કદી ગુમાવવું એ તારા ભવિષ્યની રક્ષા જ છે. તને જે લાગ્યું કે અંત છે એ શરૂઆત છે. તું તો હજી હાથમાં તરવાર લેવાનો છે. હવે નહીં તો ક્યારે? જે તને રોકી રહ્યું છે એ તારું ભય છે, તું એને મારી નાખ. જ્યારે તું તારું ડર ખંખેરી નાખે ત્યારે જ તારો સમય આવશે. તું ભવિષ્યથી ડરતો રહે તો વર્તમાન પણ તને છોડીને ચાલે. તું તો હવે હું છું એ વિસ્મરણમાં જીવતો રહ્યો. મારા શબ્દો સાંભળ, તું તારો યત્ન કર, હું મારી કૃપા વરસાવતો રહીશ. તું તારા ઈરાદાને મજબૂત રાખ, હું તારા માર્ગમાંથી અવરોધો દૂર કરી દઈશ. તું જે લોહી રડી રહ્યો છે એ નિર્માણ છે, તું જે મૂકી રહ્યો છે એ યોગ્ય છે, તું જે ચૂકી ગયો છે એ નસીબ છે, પણ તું જે શીખી રહ્યો છે એ જ તારું ભવિષ્ય ઘડશે. એ માટે ફરીથી કહું છું, શાંત રહેજે, તારો પણ સમય આવશે. જ્યારે લોકો તને નાકામયાબ કહેશે ત્યારે હસી દે, કેમ કે એ બધાને હું સાબિત કરીશ કે તું મારો ભક્ત છે, મારો વિશ્વાસ રાખનારો છે, અને એ માટે હું તારા માટે સમય લાવતો રહીશ. એવો કે આખી દુનિયા તારી મજબૂતીને વંદન કરશે. તું જેને આજે ગુમાવ્યું એ પાછું આવશે, કદાચ એ જ રૂપમાં નહીં, પણ એ કરતા શ્રેષ્ઠ રૂપમાં. કેમ કે તું જે ગુમાવે છે એનો શોક નહીં કર. હું તો તારા ભવિષ્યમાં એવી બધી ભરપાઈ તૈયાર રાખી છે કે તું કહેશે, ભગવાન હંમેશા હું તારી રાહ જોઉં.
તું જ્યારે એકલો લાગશે ત્યારે યાદ રાખ, હું છાયાની જેમ તારી સાથે ઊભો છું. તારે ફક્ત એક પગરવ ભરીને નામ લેવાનું છે, કૃષ્ણ. એ જ બોલ તને બચાવશે, એ જ બોલ તને હિંમત આપશે, એ જ બોલ તને અમરતામાં લઈ જશે. શાંત રહેજે, તારો પણ સમય આવશે. તું ફફડાય નહીં, ઊભો રહી ને જુઓ હું કેમ તારા જીવનમાં એક નવી દિશા લાવું છું. અંધારામાં પણ જે મને પધારે છે એના માટે હું પ્રકાશ બની જાઉં છું. તું કેમ ભૂલી ગયો કે હું દીપક બનું છું? જો તું એક દીવો બળાવી રાખે તો તારું હૃદય તૂટે તો તું હસીને કહેજે, આ તૂટેલું હૃદય હવે કૃષ્ણને જ અર્પણ છે. હવે એમાં જગત માટે પ્રેમ નહીં, ભગવાન માટે ભક્તિ ઉપજશે. હવે આ હૃદય રડશે નહીં, સંકીર્તન ગાશે, કારણ કે એની ધબકનમાં હવે કૃષ્ણ વસે છે. શાંત રહેજે, તારો પણ સમય આવશે. એમ નહીં કે હું તને આજે નહીં સાંભળું, પણ હું તારે માટે એ લાવું છું જે તું વિચારતા પણ ડરે છે. એટલું ઊંચું, એટલું વિશાળ કે તું હમણાં એ જીતી ગયું હોય એવું લાગશે. હા, થોડી રાહ જોવી જરૂર છે, પણ એ રાહ પાછળ મારી અનંત કૃપા છુપાયેલી છે. તારે હવે બીજાને નહીં, તારે તારા અનુભવોને તારા યોગ બનાવવાના છે. જેને તું દુઃખ કહે છે એ જ તારી તાકાત છે. જેને તું વિરહ કહે છે એ જ તારો આત્માનો સંગ છે. તું હવે જે ભીતરથી કંપે છે એને શાંત કર, કેમ કે એ અંદર હું છું તારી શક્તિ તરીકે, તારા શ્વાસ રૂપે. હવે ઉતર એ બધા પ્રશ્નોથી કે કેમ નહીં મળ્યું, શા માટે ખોવાઈ ગયું, કેમ મારો હિસ્સો સળગતો રહ્યો. હવે ઉઠને કહે, મારે જીવવું છે કૃષ્ણ માટે, મારે ઊંચું ઉઠવું છે, મારે પોતાની જાતને ફરીથી સાચવવી છે, કેમ કે હું એક દિન જીતવાનો છું. મારો પણ સમય આવશે. હું છું તારા માટે હાજર, શાંતિ માટે, આશીર્વાદ માટે, શક્તિ માટે. તું આવજે મારી નજીક, તારું બધું હું સાફ કરી દઈશ. બસ એ સોંપી દે, તું તરત જ શાંતિ અનુભવશે. તું કહેશે, હે કૃષ્ણ, હવે મારા માટે તું જ બધું છે. તારું પણ સમય હવે આવી ગયું છે. મને જાણ છે તું થાકી ગયો છે. મને સમજાય છે કે તારા પ્રયાસો પાછા પડી ગયા છે. મને લાગણી આવે છે કે કેટલા વારો તું તૂટી ગયો છે, કેટલીય રાતે આંખો ઉઘાડી રહી છે, વિચાર કરતો રહ્યો છે કે હજી કેટલો સહન કરવું પડશે. પણ શ્રવણ કર, મારો અવાજ સાંભળ, શાંત રહેજે. તારો પણ સમય આવશે. જેમ હું કૃષ્ણ ધર્મયુદ્ધમાં વિચાર કર્યો હતો કે જ્યારે સમય યોગ્ય હશે ત્યારે જ સંહાર થશે, તેમ તારું પણ યોગ્ય ક્ષણ આવશે. પણ તું ધીરજ રાખ. હરિનો માર્ગ કદી તરત દેખાતો નથી, પણ એ હંમેશા સાચો હોય છે. અધ્યાય 1. ધીરજ રાખવો એ શસ્ત્ર છે. જ્યારે શત્રુ બળવાન હોય અને તું એકલો હોવાને અનુભવતો હોય ત્યારે તું લડવાનો વિચાર ન કર, શાંત રહેજે. ઘણીવાર ઊંડા જળમાં માછલીઓ ચૂપચાપ હોય છે, એ શિકાર માટે તૈયાર થતી હોય છે. એ રીતે તારો શાંત રહેવો એ કમજોરી નથી, એ તારી તૈયારીઓ છે. એક દિવસ તું ઊંચાઈએ પહોંચશે અને જે હાસ્ય આજે તને નિંદા કરે છે એ હાથ જોડીને ઊભા રહેશે. પણ એ માટે તું શાંતિથી રાહ જોવી શીખ. માફ કર છતાં હંમેશા યાદ રાખ, ભૂલ કર છતાં ઉઠી જા, શાંતિ રાખ છતાં જાગૃત રહેજે. મારું કાર્ય કદી વહેલું નથી થતું, એ કાયમી સમયસર થાય છે અને એ તારો સમય હશે. અધ્યાય 2. દરેક અન્યાય પાછળ છુપાયેલી યોજના. તું પૂછે કે સૃષ્ટિમાં ભલા માણસો કેમ પીડાય છે? તો સાંભળ, હું જાણું છું તારી પીડા, પણ એની પાછળ મહાન યોજના હોય છે. જેમ જગતમાં કોઈ વાદળ વગર ચંદ્ર પ્રકાશી નથી શકતો, એમ તું પણ જીવનના વાદળોથી વિંઢાઈશ અને પછી પ્રકાશીશ. અરજી કરવાનું ભૂલતો નહીં, પણ મજબૂતીથી પ્રતીક્ષા કરવી શીખ. જ્યાં તારા પ્રયત્નો નિષ્ફળ થાય ત્યાં મારું ચમત્કાર શરૂ થાય છે, ત્યાંથી જ મારો આશીર્વાદ જન્મે છે. અધ્યાય 3. તારી વેદનાનો અર્થ છે તું જીવિત છે. તારા દુઃખ એ સાબિત કરે છે કે તું જીવિત છે. એ દુઃખ તને ભીતરથી ઘડી રહ્યું છે, જેમ માટીનું ઘડું ઘૂંટાતું હોય. તું વિચાર કર કે પાંડવો કેટલી વખત હાર્યા, કેટલા વખત નિરાધાર થયા, પણ અંતે તેમને મારી દિશામાં વિશ્વાસ રાખીને દરેક યુદ્ધ જીત્યો. જ્યાં રસ્તો દેખાતો નથી, મારે ત્યાં દિશા દેખાડવી છે. જ્યાં આશા નથી રહી, મારે ત્યાં આશીર્વાદ આપવા છે. તો હૈયે કહે, હું રાહ જોઈશ, મારી ધારામાં કૃષ્ણ છે. અધ્યાય 4. મૌન પણ મજબૂત જવાબ હોય છે. શાંતિ એ કમજોરી નથી, એ મારો શસ્ત્ર છે. કેટલાક પ્રશ્નોનો જવાબ મૌનથી મળે છે. જેમ ગુપ્તમાં ચાલતા યુદ્ધમાં વિજય મળે છે, એમ તું પણ જીવનના યુદ્ધમાં શાંતિથી જીતવું શીખ. તારું મૌન એટલે તું વિશ્વાસ રાખે છે કે ભગવાન તારા માટે લડી રહ્યો છે, અને જ્યારે ભગવાન લડે ત્યારે કોઈ પણ અદૃશ્ય શક્તિ પણ તને જીતી શકતી નથી. અધ્યાય 5. સમય છે શ્રેષ્ઠ ન્યાયાધીશ. તું ઈચ્છે કે તારા દુઃખ તરત જ ટળી જાય, પણ સમય એ શ્રેષ્ઠ ન્યાય કરે છે. તારો સમય આવશે, એવો દિવસ આવશે જ્યારે તું નિર્ભય બનશે, તું તારા દુઃખોને ભૂલાવી દેશે
અને કહેશે, હું ધન્ય છું, કારણ કે ભગવાને મને ધીરજ આપી. જ્યારે તું બધું ગુમાવ્યું લાગશે, ત્યાંથી મારું કાર્ય શરૂ થશે અને તું જોઈશ, તું હરાતો નથી, તું ઘડાતો છે. અધ્યાય 6. મારો સંદેશ અંતિમ નથી, પણ શરૂઆત છે. તું આજે આ પંક્તિ વાંચી રહ્યો છે, એનો અર્થ છે કે તું તૂટી ગયો છે, પણ હજી આશા ધરાવે છે. તો મારું આ પવિત્ર સંદેશ અહીં લખી લે. શાંત રહેજે, તારો પણ સમય આવશે. તું કેવળ રાહ જો, પણ વિશ્વાસ સાથે. તું કેવળ સહન કર, પણ આશા સાથે. તું કેવળ જીવી લે, પણ મને સાથે રાખીને. શ્રી કૃષ્ણ કદી છોડતા નથી, કેવી પણ રાત હોય. પ્રભાત માટે હું તને જાગૃત રાખીશ. ઉપસંહાર. તારી અંદર વસે છે એક યોદ્ધો. તું યોદ્ધો છે, તારા હાથ ખાલી હોઈ શકે, પણ તારા હૃદયમાં હું છું. તું થાકી ગયો છે એ સાચું છે, પણ હજી તું હાર્યો નથી. તો શાંત રહેજે, કારણ કે તારો પણ સમય આવશે, અને એ સમયમાં તું મારી હાજરી અનુભવીશ. શક્તિ, શાંતિ અને વિજય તારી તરફ આવશે. હું છું કૃષ્ણ, તું ફક્ત શાંતિ રાખ, કારણ કે તારું ભવિષ્ય મારા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ. વાલા મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય અને તમને શાંતિ, શક્તિ, જોમ, જુસ્સો મળ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાશો નહીં.